નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાર્થક વિદ્યા મંદિરમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે યુનિટ 2માં પાર્ટ 3 બરાબર. આપણે પાર્ટ 1 અને 2 તો જોયા છે. હવે પાર્ટ 3માં આપણે આજે કઈ એક્ટિવિટી જોવાની છે? એક્ટિવિટી 5 જોવાની હતી. આપણે એક પાર્ટ 1માં શું જોયું હતું કે રાકેશના બર્થડે વિશે અને સુભાષચંદ્ર બોઝ વિશે જોયું હતું. ત્યાર પછી આજે આપણે એક્ટિવિટી 5માં એવું કીધું છે કે રીડ ધ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં મારે થોડીક તમને જે આપણે એક્ટિવિટી 4 છે એની તમને બેઝિક માહિતી આપવી છે કે ગયા વખતે મેં ઇન શોર્ટમાં તો કીધું જ હતું કે આ એક્ટિવિટીમાં શું કહેવામાં આવ્યું છે કે તમારા શિક્ષક રમાડે તેમ ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર રમત રમો. શિક્ષક મિત્રો બંને રમતોની વિગત યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, તમે પેજ નંબર અત્યારે પેજ નંબર 21 અને 22માં જોઈ શકો છો કે એક્ટિવિટી 4 માટે શું કીધું છે કે ફિક્સ આન્સરની એક ગેમ રમવાની છે. હવે આમાં શું હોય છે કે બે જૂથ કરવામાં આવે છે બરાબર. એક જૂથ છે જે પ્રશ્ન પૂછે છે, બીજો જે જૂથ છે તે તેનો આન્સર આપે છે. બીજું કે આન્સર છે એ ટૂંકમાં આપવાનો છે, મીન્સ કે જો આવડતો હોય તો જ આપવાનો છે. અને બીજું કે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશમાં, જેમ ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછવામાં આવશે અને તેમાં જ એનો જવાબ આપવામાં આવશે. તો આપણે અહીંયા નાનકડું એવું એક બે સેન્ટેન્સ જોઈ લઈએ કે આ એક્ટિવિટી 4માં શું કીધું છે. ભલે અત્યારે એક્ટિવિટી 4માં આપણે જે પેજ નંબર 22 ઉપર જે સંવાદ આપેલા છે તેની વાતો કરીએ છીએ, પણ જ્યારે તમે માનો કે અહીંયા પ્રેઝન્ટ હોય અને હું તમને એક્ટિવિટી કરાવતી હોય ત્યારે આપણે આના સેન્ટેન્સ લેવાના નથી. ત્યારે હું સેન્ટેન્સ બદલાવી શકું છું બરાબર. પણ અત્યારે અહીંયા માત્ર તમને સમજવા માટે એક બે સેન્ટેન્સ આપણે જોઈ લઈએ કે પ્રવૃત્તિ 4માં ફિક્સ આન્સરની રમત માટેને નીચેના પ્રશ્ન પૂછો. હવે જો તમને આ એક્ટિવિટી હું અત્યારે કરાવતી હોય બરાબર, તો હું તમને આ જ ક્વેશ્ચન નહીં પૂછું, તો અત્યારે પ્રેઝન્ટ ટાઈમમાં નવા ક્વેશ્ચન બનાવીને હું પૂછી શકું છું. મતલબ કે બે જૂથના હું ભાગ પાડીને એક જૂથને પ્રશ્ન આપું છું અને બીજા તેનો જવાબ આપશે બરાબર. તો અહીંયા એવું કીધું છે કે હાઉ મેની ફ્લાઇઝ ડીડ યુ કિલ, કે તમે કેટલી માખીઓ મારી હતી. જો અહીંયા જે પ્રશ્ન આન્સર આપ્યા છે ને આપણી આગલી એક્ટિવિટી પ્રમાણે આપેલા છે બરાબર. જે આપણે ગોપાલની એક્ટિવિટી હતી એ પ્રમાણે આપેલા છે બરાબર. તો આમાં એવું કીધું છે કે તમે કેટલી માખીઓ મારી હતી. એક ગ્રુપ પ્રશ્ન પૂછે છે. હવે જે બીજો ગ્રુપ છે તે તેનો આન્સર આપે છે. આન્સર શું આપે છે કે માનો કે આપણે 7 માખીને મારી હોય બરાબર, તો હું એ કહું કે આઈ વોઝ કિલ 7 at 1 બ્લો, અથવા તો મેં એક ઝાટકે મારી હોય તો હું એવું કહીશ કે મેં એક ઝાટકામાં 7 મારી છે બરાબર. જો 2 મારી હોય તો 7 ની જગ્યાએ આપણે શું લેશું? 2 લેશું. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતના જો તમે અહીંયા પ્રેઝન્ટ હો તો હું તમને આવી રીતના એક્ટિવિટી કરાવું, પણ સેન્ટેન્સ જે છે એ હું બીજા લઈ શકું. જરૂરી નથી કે આપણે જે આગળ એક્ટિવિટી આપેલી છે એમાંથી જ આપણે સેન્ટેન્સ બનાવીએ. ફોર એક્ઝામ્પલ, મારે અત્યારે બનાવ્યું તો હું તમને તમારું નામ પૂછી શકું. મીન્સ કે એક ગ્રુપને કહું કે બીજા ગ્રુપના વ્યક્તિનું પોતે નામ પૂછે, પછી બીજા ગ્રુપનો વ્યક્તિ છે તે તેનો જવાબ આપે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એક્ટિવિટી 4. આજે આપણે શું જોવાનું છે? એક્ટિવિટી 5 જોવાની છે. તો એક્ટિવિટી 5માં એવું કીધું છે કે રીડ ધ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. શું કીધું છે? વાક્યોને ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંવાદ આપેલા છે, સંવાદના અમુક વાક્ય આપેલા છે. હવે એ વાક્ય ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે અને તેનો જવાબ પણ કહેવાનો છે બરાબર. પણ અહીંયા જે બ્લેન્ક્સ આપેલી છે તે આપણે ફિલઅપ કરવાની છે. એની પહેલાં અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલમાં એવું કીધું છે કે ગોપાલ બોટ ફ્રેશ જલેબીઝ. ગોપાલ છે જે એ કેવી જલેબીઓ લાવ્યો હતો? ફ્રેશ જલેબી લાવ્યો હતો. જો આપણે એક્ટિવિટી 3માં ગોપાલની સ્ટોરી જોઈ તેનું જ એક સેન્ટેન્સ આપેલું છે. હવે આજે હું વાક્ય બોલી કે ગોપાલ બોટ ફ્રેશ જલેબીઝ, એમાંથી મારે ક્વેશ્ચન બનાવવો છે. હવે ક્વેશ્ચન બનાવવો છે અને પાસ્ટ ટેન્સનો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલાં હું શું કહીશ કે ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબીઝ. જો અહીંયા બે ફેરફાર કરીશ. એક તો ડીડ, પ્રશ્ન મારે પૂછવો છે એટલે કયું લઈશ આપણું? જેમ પેલું વાક્યમાં શબ્દ કયો લઈશ? ડીડ. પ્રશ્ન પૂછવા માટે કયા ક્રિયાપદનો ઉપયોગ થાય છે? ડીડ. ડુ ડઝનું પાસ્ટ ટેન્સ શું થશે? ડીડ થશે. ત્યાર પછી અહીંયા બોટ કીધું છે આપણા સેન્ટેન્સમાં. બોટ એટલે શું? કેનું ભૂતકાળ છે? બાયનું ભૂતકાળ છે. શેનું ભૂતકાળ છે? બાય. હવે બાય એટલે શું થાય? ખરીદવું અથવા તો લાવવું એવો મતલબ થાય છે. તો અહીંયા મેં ક્વેશ્ચન કર્યો. આપણે એક્ઝામ્પલમાં આપેલું છે કે ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબી. એનો જવાબ શું છે? યસ, હી ડીડ. જો જવાબ હકારમાં છે એટલે અહીંયા શું આવશે? યસ આવશે. હવે હી એટલે કોની વાત થઈ છે? ગોપાલની વાત થઈ છે. ડીડ એટલે હા તે લાવ્યો હતો બરાબર. એટલે આ આપણો જવાબ અહીંયા પૂરો થઈ જાય. જવાબ શોર્ટમાં આપેલો છે. પ્રશ્ન માટે ડીડનો ઉપયોગ કર્યો છે અને જે મૂળ ક્રિયાપદ છે જે બોટ છે પાસ્ટ ટેન્સ છે એનું અત્યારે પ્રેઝન્ટ શું લીધું છે? બાય લીધું છે.
હવે એવી જ રીતના આપણે સેકન્ડ નંબરના સેન્ટેન્સ આપણે રીડ કરવાનું છે અને એના જ ઉપરથી નીચેનો ક્વેશ્ચન બનાવો છે. તમે એક્ઝામ્પલ જોઈ લીધું એટલે હવે તો તમને આવડી જ જશે, પણ છતાં હું બોલી જાઉં છું. એવું કીધું છે ધ જાયન્ટ્સ કિલ ઈચ અધર. રાક્ષસો એકાબીજાને મારી નાખ્યા હતા. તો તમને ખબર જ છે કે સ્ટોરીમાં બે રાક્ષસોની વાત કરી હતી, તેને બંનેને એકબીજા ઉપર બ્લેમ કરી કે આરોપ લગાવીને તે મને પથ્થર માર્યો એવો આરોપ લગાવીને એકાબીજાને મારી નાખ્યા હતા. તો અહીંયા બ્લેન્ક્સ આપી દીધી. તો આપણે બ્લેન્ક્સમાં પ્રશ્ન બનાવો છે તો અહીંયા શું લખશું? ડીડ લખશું. ડીડ ધ જાયન્ટ્સ કિલ ઈચ અધર. જ્યાં બ્લેન્ક્સ આપી છે ત્યાં આપણે કયા વર્ડનો યુઝ કરવાનો છે? ડીડનો. બરાબર. ત્યાર પછી એનો આન્સર શું છે? યસ ધે ડીડ. હવે અહીંયા ધે શું કામ કીધું છે કે ધે છે એ પ્લુરલ છે, મતલબ કે બહુવચનની વાત કરી છે. રાક્ષસો કેટલા હતા? 2 રાક્ષસો હતા. એટલે શું કીધું છે કે ધે ડીડ. હા, તેઓ એકબીજાને મારી નાખ્યા હતા. ત્યાર પછી થર્ડ નંબરનું જોઈએ તો એવું કીધું છે ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન એટ ટ્રીઝ. ગોપાલે છે એ ઝાડ તરફ પથ્થરો ફેંક્યા ન હતા. જો થ્રો કીધું છે કે ફેંક્યા ન હતા. બરાબર. ત્યાર પછી અહીંયા 2 બ્લેન્ક્સ આપેલી છે. તો પહેલી બ્લેન્ક્સમાં તો ખબર જ છે કે આપણે ડીડ લખવાનું છે. તો બીજી બ્લેન્ક્સમાં કોનું નામ લખવાનું છે? ગોપાલનું નામ લખવાનું છે. શું લખવાનું છે? ગોપાલનું નામ. તો હવે આપણું સેન્ટેન્સ કેવું બનશે? ડીડ ગોપાલ થ્રો સ્ટોન એટ ટ્રીઝ. શું ગોપાલે ટ્રીઝ તરફ મતલબ કે વૃક્ષો તરફ પથ્થરો ફેંક્યા હતા? તો તેનો જવાબ શું થશે? નો, હી ડીડન્ટ. જો અહીંયા શોર્ટમાં આન્સર આપ્યો છે અને ગોપાલ વિશે શું કીધું છે? નો, હી ડીડન્ટ. ત્યાર પછી 4 નંબરનું સેન્ટેન્સ એવું કહે છે ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. ગોપાલે 10 માખીઓ મારી ન હતી. તો તમને ખબર જ છે ગોપાલે કેટલી માખીઓ મારી હતી? 7. તો હવે આ સેન્ટેન્સ ઉપર આપણે ક્વેશ્ચન શું બનાવશું? ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ. શું ગોપાલે 10 માખીઓ મારી હતી? ત્યાર પછી આનો જવાબ પણ આપણે જ લખવાનો છે. એની પણ બ્લેન્ક્સ આપી દીધેલી છે. નો, હી ડીડન્ટ. જો ઉપર જે આપેલું છે એ જ પ્રમાણે આપણે જવાબ લખશું. ના, તેને 10 માખીઓ મારી ન હતી. ત્યાર પછી એવું કીધું છે કે ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ. જે રાજાએ છે કેવું વચન આપ્યું હતું? ખૂબ જ મોંઘું ઇનામ આપવાની વાત કરી હતી. કોને? ગોપાલને, જે રાક્ષસોને મારવાનો હતો. તો હવે આપણે અહીંયા આખું સેન્ટેન્સ બનાવશું. ડીડ ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ. શું રાજાએ મોંઘું ઇનામ આપવાની વાત કરી હતી? મીન્સ કે પ્રોમિસ આપ્યું હતું, વચન આપ્યું હતું. તો એનો જવાબમાં શું આવશે? યસ હી ડીડ. હા, તેને કીધું હતું એવું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી 1માં એક્ટિવિટી 5માં એ એક્ટિવિટી છે અહીંયા પૂરી થાય છે. તો હવે આપણે કઈ જોવાની છે? એક્ટિવિટી બી જોવાની છે. તો એક્ટિવિટી બીમાં એવું કીધું છે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા પણ આપણે ક્વેશ્ચન બનાવવા માટે કયા કયા વર્ડનો યુઝ કરી શકીએ તેની જ વાત કરવામાં આવી છે અને એક્ઝામ્પલ આપ્યા છે તેના ઉપરથી જ આપણે સેન્ટેન્સ બનાવવાના છે. પણ પૂરા સેન્ટેન્સ બનાવવાના નથી, આપણે ખાલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ જ કરવાની છે. બરાબર. ખાલી જગ્યાને ભરવાની છે. ફર્સ્ટ એવું કીધું છે ગોપાલ મેડ અ બિગ બેટ. ગોપાલે એની પહેલાં પણ એક્ઝામ્પલ આપેલું છે કે ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબી. ગોપાલ છે તે ફ્રેશ જલેબી લાવ્યો હતો. બરાબર. ખરીદીને લાવ્યો હતો. હુ બોટ સમ ફ્રેશ જલેબી. તો જ્યારે વ્યક્તિ વિશે આપણે પ્રશ્ન પૂછવો હોય કોઈ વ્યક્તિ વિશે ત્યારે આપણે કેનો યુઝ કરતું? WH કયો વર્ડ આવશે? હુ. હુ એટલે શું થશે? કોણ એવું થશે. તો અહીંયા શું આવશે? હુ બોટ સમ ફ્રેશ જલેબીસ. એક્ઝામ્પલમાં આપણને ખબર પડી ગઈ કે આપણે માત્ર બ્લેન્ક્સ ભરવાની છે. બ્લેન્કમાં WH વાળા સેન્ટેન્સ પ્રશ્ન પૂછવા માટે આ વર્ડ આપણે મૂકવાના છે. બધે એવું નથી મૂકવાનું. જો વસ્તુ જગ્યા આપી હોય બરાબર તો વેર આવશે, અથવા તો સમય આપ્યો હશે તો વેન આવશે. એ આપણે આગળ જોઈએ. પહેલું એક્ઝામ્પલ એવું કહે છે ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. ગોપાલે એક મોટો બેલ્ટ પહેર્યો હતો તેના શરીર પર. કયો બેલ્ટ? કે હું ખૂબ જ બ્રેવ છું એવો. હુ મેડ અ બિગ બેલ્ટ. હવે આપણે જે બ્લેન્ક્સ આપેલી છે પહેલા નંબરની એમાં શું મૂકવાનું છે? WHO. હુ એટલે શું થશે? કોણે બિગ બેલ્ટ પહેર્યો હતો એનું ગુજરાતી એવું થશે. સેકન્ડ છે ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલે પથ્થરો રાક્ષસો તરફ ફેંક્યા હતા. બરાબર. તો અહીંયા હુ આપી દીધેલું છે. તો હવે આપણે શું મૂકવાનું છે? થ્રુ મૂકવાનું છે. બરાબર. સ્ટોન્સ એટ જાયન્ટ્સ. તો સેકન્ડ ખાલી જગ્યામાં આપણે શું મૂકવાનું છે? થ્રુ મૂકવાનું છે. તો અહીંયા આવશે આ. બરાબર. જો વુ આપેલી દીધેલું છે એટલે જ આપણે થ્રુ મૂક્યું છે. ત્યાર પછી સેકન્ડ નંબરનું જોઈએ એક્ઝામ્પલ કે ગોપાલ કિલ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. ગોપાલે છે એક જ ઝાટકે 7 માખી મારી હતી. વોટ ડીડ ગોપાલ કિલ એટ 1 બ્લો. તો ગોપાલે શું કર્યું હતું? જો વોટ એટલે શું થશે? શું થશે? શું થશે એનું ગુજરાતી? શું. જ્યારે આપણે પ્રશ્ન પૂછવો હોય કે શું માર્યું હતું ત્યારે જવાબ આવશે વેર.
વોટ ડીડ ગોપાલ કિટ એન વન બ્લો, સોરી કે ગોપાલે એકવારમાં શું માર્યું હતું, તો ગોપાલે એકવારમાં માખી મારી હતી, તો અહીંયા કયું આવશે, WH નો વર્ડ વોટ આવશે. વોટ એટલે શું થશે. ત્યાર પછી એવી જ રીતના એક્ઝામ આપણે સેન્ટેન્સમાં જોઈએ કે સેકન્ડ એવું કીધું છે કે ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ, કિંગ રાજા છે તે શું જુએ છે કે જાયન્ટ્સ છે જે રાક્ષસો જે છે મરી ગયા હતા એવું જોવે છે, બરાબર. સો એટલે જોયું હતું, એટલે સી નું છે પાસ્ટ ટેન્સ છે. ત્યાર પછી હવે આપણે એવું કેવું છે કે રાજાએ શું જોયું હતું, ત્યારે આપણે શું મૂકશું, વોટ મૂકશું. તો સેકન્ડ નંબરની બ્લેન્ક્સમાં આપણે શું મૂકશું, વોટ. ત્યાર પછી બીજા નંબરના સેન્ટેન્સમાં એવું કીધું છે ગોપાલ લાઇક્ડ જલેબીઝ, ગોપાલને શું ભાવતું હતું, જલેબીઓ ભાવતી હતી. તે એવું કીધું છે કે વોટ ડીડ ગોપાલ લાઇક. હવે એમાં વોટ તો આપી જ દીધેલું છે, ડીડ આપી દીધેલું છે, ગોપાલ પણ આપેલી દીધું છે, તો કયો વર્ડ બાકી રહેશે, લાઇક. તો એમાં શું આવશે, લાઇક આવશે, બરાબર. ત્યાર પછી એવું કીધું છે ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે, ગોપાલ છે એ બીજા દિવસે ગામડેથી પાછો આવે છે, બરાબર. તો હવે ગોપાલ ક્યારે પાછો આવે છે, જો જ્યારે ક્યારેનું સેન્ટેન્સ આપણે બનાવો ત્યારે કયા વર્ડનો યુઝ કરશું, વેન. વેન એટલે શું થશે, ક્યારે, આવું થશે. ક્યારે પૂછવું છે ત્યારે વેન શબ્દનો ઉપયોગ કરશું. એમાં એવું કીધું છે વેન ડીડ ધ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ, ગોપાલ છે એ ગામડેથી ક્યારે પાછો આવ્યો હતો, તો અહીંયા કેનો ઉપયોગ કર્યો છે, વેન. હવે આવી જ રીતના નીચેના સેન્ટેન્સમાં આપણે વેનનો ઉપયોગ કરવાનો છે. તો પહેલું સેન્ટેન્સ એવું કહે છે કે ધ કિંગ કોલ ધ ગોપાલ ઇન ધ મોર્નિંગ, રાજા છે એ ગોપાલને ક્યારે બોલાવે છે, સવારમાં બોલાવે છે. તો હવે આપણે એનો પ્રશ્ન બનાવશું ત્યારે કયું યુઝ કરશું, વેન યુઝ કરશું. તો એમાં શું આવશે, વેન ડીડ ધ ગોપાલ કોલ્ડ, વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ, રાજા છે ગોપાલને ક્યારે બોલાવે છે, તો અહીંયા આવશે લખશું વેન લખશું, બરાબર. ત્યાર પછી એવું કીધું છે સેકન્ડ નંબરમાં ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ, એક ખૂબ જ શક્તિશાળી માણસ ગોપાલને લાસ્ટ નાઇટ મતલબ કે કાલની રાતે મળ્યો હતો, પાસ્ટ ટેન્સની વાત કીધી છે. હવે એમાં મેટ છે એ કેનું પાસ્ટ ટેન્સ છે, મીટનું પાસ્ટ ટેન્સ છે, કેનું છે, મીટનું, બરાબર. એમાં એવું કીધું છે પછી હવે પ્રશ્ન બનાવજો ક્યારે મળ્યો હતો, તો આપણે પહેલો શબ્દ તો લખેલો જ છે કે વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન. હવે પાસ્ટ ટેન્સ મેટ છે તો અહીંયા આપણે શું લખશું, મૂળ રૂપ લખશું, મીટ લખશું. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ, જે શક્તિશાળી માણસ છે ગોપાલને ક્યારે મળશે, બરાબર. ત્યાર પછી એવું કીધું છે ગોપાલ પુટ જલેબી ઇન અ ડીશ, ગોપાલ છે જલેબીઓ ક્યાં મૂકે છે, ડીશમાં મૂકે છે, બરાબર. ત્યાર પછી પેલું સેન્ટેન્સ એવું કહે છે ગોપાલ વેન ટુ ધ માઉન્ટેન, ગોપાલ ક્યાં ગયો હતો, પર્વતોમાં ગયો હતો. હવે ક્યાં ગયો હતો એવો શબ્દ પૂછવો છે ત્યારે કેનો યુઝ થશે, વેર, WHER, વેર એટલે ક્યાં. ગોપાલ ક્યાં ગયો હતો, માઉન્ટેન્સમાં ગયો હતો ને પથ્થરોમાં ગયો, સોરી પર્વતોમાં ગયો હતો. તો વેર ડીડ ગોપાલ ગો. ત્યાર પછી સેકન્ડ નંબરનું સેન્ટેન્સ એવું કીધું છે ધ યંગ મેન હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી. જો મેં તમને કીધું તો આપણે આગલી એક્ટિવિટીમાં એવા શબ્દ આપ્યા હતા કે જેનું ઉચ્ચારણ સેમ થતું હતું પણ બંનેના મિનિંગ કેવા થતા, અલગ થતા હતા. હાઇડ એટલે શું થાય, છુપાવું થાય. તો એ શેનું છે પાસ્ટ ટેન્સ, હાઇડ, તો એ આનું પાસ્ટ ટેન્સ છે, આ મૂળ રૂપ છે, આ એનું પાસ્ટ ટેન્સ છે, બરાબર. તો વેર ડીડ ધ યંગ મેન હાઇડ, તો સેકન્ડ નંબરની જે લાસ્ટ ખાલી જગ્યા છે બ્લેન્ક્સ છે એમાં શું લખશું, હાઇડ લખશું, HIDE વાળું હાઇડ. તો વિદ્યાર્થી મિત્રો પાછળ હવે એક્ટિવિટી 6 આપેલી છે તો આપણે એક્ટિવિટી 5માં શું સમજીએ કે પ્રશ્ન પૂછવા માટે WH ના કયા વર્ડ્સ ક્યાં યુઝ થશે અથવા તો વર્તમાન કાળનું પાસ્ટ ટેન્સમાં કયા કયા રૂપો બદલશે તે આપણે જોયું. ત્યાર પછી હવે આપણે જોવાનું છે એક્ટિવિટી 6માં કે જૂથમાં બેસો, વાર્તાના આધારે નીચેનો સંવાદ પૂર્ણ કરો, વર્ગમાં ભજો. હવે વિદ્યાર્થી મિત્રો આ જે એક્ટિવિટી છે એ તમારે જાતે જ પૂર્ણ કરવાની છે પણ હું તમને તેની બેઝિક માહિતી છે એ અત્યારે આપી દઉં છું કે કઈ રીતના. હવે આપણે જે સ્ટોરી જોઈ છે, બરાબર, તો તે સ્ટોરીમાં ગોપાલ વિશે સ્ટોરી હતી. હવે આપણે એક્ટિવિટી કઈ જોવાની છે, 6 જોવાની છે. તો ગોપાલ વિશે જે સ્ટોરી આપેલી છે એમાં અહીંયા સંવાદ આપેલા છે. હવે સંવાદમાં જે સેન્ટેન્સ નથી, જે બ્લેન્ક્સ કરી છે તે આપણે જોઈને જ લખવાના છે. હું તમને એક સમજાવી દઉં છું પછી તમારે જાતે તેનું રિવિઝન કરવાનું છે અથવા તો તમારે લખવાનું છે. પહેલું એવું કીધું છે કે ગોપાલ સેડ ગો અવે ડર્ટી ફ્લાઇઝ, હી કિલ 7 ફ્લાઇઝ એટ અ 1 બ્લો, વાવ 7 at 1 blow,
હાઉ બ્રેવ આઈ એમ ધ કિંગ કોલ્સ હિમ. હવે અહીંયા ગોપાલનો સંવાદ આપી દીધેલો છે, બરાબર. આપણે જો પાઠમાં જોવાનું છે, એક્ટિવિટી 3માં જોવાનું છે, અને એમાં ગોપાલનું સેન્ટેન્સ અહીંયા આખું આપેલી દીધું છે. હવે જે છે કિંગ છે એ શું કહે છે? તો કિંગ એવું કહે છે, ગોપાલ, આઈ હિયર્ડ અબાઉટ યુ, યુ આર અ વેરી બ્રેવ બોય, ડીડ યુ રિયલી કિલ 7-8 બ્લો. હવે જે ગોપાલનો સંવાદ પાછો આપે છે ત્યાં આપણે શું આપેલી છે? બ્લેન્ક્સ આપેલી છે. તો હવે આ બ્લેન્ક્સમાં આપણે શું કરવાનું છે કે જ્યારે રાજાઓ પ્રશ્ન એને પૂછે છે, દરબારમાં બોલાવે છે, પ્રશ્ન પૂછે છે, ત્યારે ગોપાલ એનો જે આન્સર આપે છે ને અહીંયા લખવાનું છે. તો અત્યારે હું તમને ફર્સ્ટમાં તો કહી દઉં કે ગોપાલ એવો આન્સર આપે છે, યસ યોર મેજેસ્ટી, આઈ કિલ્ડ 7-8 બ્લો. હા મહારાજ, મેં એક જ વારમાં 7ને માર્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આખો સંવાદ આપેલો છે એમાં રાજા બોલે છે તો તમારે ગોપાલ વિશે લખવાનું છે, અને જ્યારે ગોપાલ બોલે છે ત્યારે કેના વિશે લખવાનું છે? રાજા. ત્યાર પછી અહીંયા જાયન્ટ્સ, જો જાયન્ટ્સ 1 અથવા તો જાયન્ટ્સ 2 એવું પણ કીધું છે. તો જ્યારે જાયન્ટ 1 બોલે છે ત્યારે જાયન્ટ 2નો સંવાદ લખવાનો છે, બરાબર. ત્યાર પછી હું હવે અહીંયા વાંચી જાઉં છું કે કિંગ, ત્યાર પછી કિંગ કહે છે, મતલબ કિંગ સેડ, યુ આર અ વેરી યુઝફુલ પર્સન. તું ખૂબ જ કામથી કામાળું માણસો, મતલબ કે મહત્વ માણસ છે. શું કામ? કારણ કે તે શું કરે છે? હવે એનો જે સંવાદ છે અધૂરો આપી લીધો, તેનો પૂરો આપણે શું કરશું કે there are 2 cruel giants in our kingdom, they trouble people, there is no one to catch or kill them. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે એક્ટિવિટી 6માં જે બ્લેન્ક્સ આપેલી છે તે તમારે પાઠના આધારે હવે બધી પૂરવાની છે. મેં તમને ફર્સ્ટ સમજાવી દીધું છે કે 2ના સંવાદ આપેલા છે. હવે જ્યારે રાજાનો સેન્ટેન્સ આપી દીધેલું છે તો ગોપાલમાં બ્લેન્ક્સ હશે, તો તમારે રાજા જે પૂછે છે એક્ટિવિટી 3માં ખોલીને જોવાનું કે હવે ગોપાલ તેનો શું જવાબ તો લખવાનું. ત્યાર પછી કિંગ વિશે પૂછ્યું હોય તો કિંગનું લખવાનું. પછી જાયન્ટ 1 અને 2 મતલબ 2 રાક્ષસો હતા, તો પેલો રાક્ષસ શું બોલે છે એ આપી દીધેલું છે, તો બીજા રાક્ષસ વિશે આપણે બોલવાનું, અથવા તો બીજા રાક્ષસ વિશે આપી દીધેલું છે તો આપણે પેલા રાક્ષસ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 6માં તમારે સંવાદ પૂર્ણ કરી દેવાનો છે, બરાબર. તમને સમજાઈ ગયું? મેં તમને સમજાવી દીધેલું છે કે કઈ રીતે સંવાદ પૂરો કરવાનો છે. ત્યાર પછી એક્ટિવિટી 7માં શું કીધું છે એની પણ બેઝિક જ ઇન્ફોર્મેશન આપવાની છે કે પ્રોજેક્ટ વર્ક છે. હવે પ્રોજેક્ટ વર્ક તો તમને ખબર જ છે કે કઈ રીતના કરવાનું હોય, બરાબર. વર્ક ઇન અ ગ્રુપ ઓફ 5, 5ના ગ્રુપમાં વર્ક કરવાનું છે. કલેક્ટ 6 to 8 પિક્ચર ઓફ ડિફરન્ટ ઇન્સેક્ટ ફ્રોમ ન્યૂઝપેપર, મેગેઝિન એક્સેટ્રા. અહીંયા શું કીધું છે કે કલેક્ટ ધ પિક્ચર ઓફ ઇન્સેક્ટ, ઇન્સેક્ટ એટલે જીવજંતુઓના પિક્ચરો લેવાના છે. હવે તે આપણે ક્યાંથી કલેક્ટ કરવાના છે? જો તમને મેગેઝિન મળતી હોય, અથવા તો ગૂગલમાંથી તમે પ્રિન્ટ કઢાવી શકો, અથવા તો કોઈ પણ ન્યૂઝપેપરમાં ઇન્સેક્ટના ફોટા આપેલા તો પણ તમે લઈ શકો છો. ટેક અ ચાર્ટ શીટ એન્ડ સ્ટીક ધેમ ઓન ઇટ, ડિસ્પ્લે ધેમ ઇન ધ ક્લાસરૂમ. પછી નીચે આપેલું છે કે 5ના જૂથમાં કામ કરો, જુદા જુદા 10 જીવજંતુઓના ચિત્ર વર્તમાન પત્ર, મેગેઝિન, બાળસૃષ્ટિ વગેરેમાંથી મેળવો. એક ચાર્ટ લો અને તે ચિત્રોને ચાર્ટ પર ચોંટાડો. ત્યારબાદ તેને વર્ગખંડમાં પ્રદર્શિત કરો. ત્યાર પછી એવું કીધું છે કે જૂથમાં કામ કરતાં કરતાં નીચેના પ્રશ્નોના જવાબ મેળવતા જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 7માં શું સમજવાનું છે કે માનો કે તમે અહીંયા પ્રેઝન્ટ હોય તો મારે તમને એક્ટિવિટી કરાવવાની હોય તો હું શું કરીશ? સૌથી પહેલાં તો તમારા 5-5ના ગ્રુપ બનાવીશ. હવે 5-5ના ગ્રુપમાં જે લોકો જે ડિસાઇડ કરે એવું જરૂરી નથી. અહીંયા ઇન્સેક્ટ વિશેનો ચાર્ટ બનાવવાનો છે, બરાબર. તો ઇન્સેક્ટનો, બીજા ગ્રુપને બીજાનો ચાર્ટ હું પણ આપી શકું છું, પણ અહીંયા ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓનો ચાર્ટ બનાવવાનો છે. તો એ ચાર્ટ બનાવવા માટે પિક્ચર તમારે ક્યાંથી લેવાના છે? કાં તો ન્યૂઝપેપરમાંથી લેવાના છે, કોઈ મેગેઝિનમાંથી લેવાના છે, અથવા તો તમે ગૂગલમાંથી પણ લઈ શકો છો, બરાબર. અથવા તો કોઈ પણ જાતની બુક્સ, બાળસૃષ્ટિ કે વાર્તાની એની બુક આપેલી હોય તેમાં કોઈ ઇન્સેક્ટના પિકને એવું આપેલું હોય તો તમારે તે લેવાનું છે. હવે 5 આપણે જે પ્રોજેક્ટ કેવડો બનાવવો છે એ ઉપરથી આપણે જોઈએ કે મેં 5 પિક્ચરો લીધા છે. હવે 5 પિક્ચરો એને લગાવીને પછી એને મસ્ત ડેકોરેટ કરવાના છે. તો આ કેવી હતી? જૂથ એક્ટિવિટી કરવાની છે કે 5-5ના ગ્રુપમાં, બરાબર. ત્યાર પછી હવે જ્યારે હું તમને આ એક્ટિવિટી કરાવું છું ત્યારે એક જૂથ છે એ બીજા જૂથને પૂછશે. શું પૂછશે? વેર ડીડ યુ ગેટ ધીસ પિક્ચર ફ્રોમ? તમે આ ચિત્રો ક્યાંથી મેળવ્યા હતા, બરાબર. હવે જે બીજો ગ્રુપ છે તે તેનો જવાબ આપે, બરાબર, જ્યાંથી તેને મળ્યા હોય.
હવે ત્યાર પછી સેકન્ડ નંબરનો ક્વેશ્ચન એવું કીધું છે કે હાઉ મેની પિક્ચર્સ ડીડ યુ ગેટ. હવે એક જૂથ છે પાછો બીજા જૂથને ક્વેશ્ચન કરે છે કે તમે આ પિક્ચરો ક્યાંથી લીધા અથવા તો ક્યાંથી મળ્યા, મતલબ કે કેવી રીતે મળ્યા, બરાબર. ત્યાર પછી એવું કીધું છે વિચ ઇન્સેક્ટ હેવ યુ ગોટ, તમને કઈ જીવજંતુ મળ્યું, બરાબર. ગોટ એટલે શું થાય, મળ્યું થાય. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રોજેક્ટ વર્ક છે આપણે ચાર્ટ શીટમાં કરવાનું છે, જૂથમાં બેસવાનું છે, પછી એક જૂથ છે એ બીજા જૂથને પ્રશ્ન પૂછે છે. આ એક્ટિવિટીમાં એવી વાતો કરવામાં આવેલી છે. ત્યાર પછી કીધું છે રાઇડર્સ. જો રાઇડર્સ અથવા તો રીડર્સ તમે એને કંઈ પણ કહી શકો. હવે રાઇડર્સ એટલે શું? રાઇડર્સ એટલે આપણે ગુજરાતીમાં ને શું કહીએ, ઉખાણા કહીએ. તમને ખબર જ હશે કે અમુક ઉખાણા એવા હોય કે જેનો જવાબ એમાં જ હોય પણ આપણે શું થઈ જતા હોય, કન્ફ્યુઝ થઈ જતા હોય, બરાબર, કે આનો આન્સર શું આવતો હશે. તો અહીંયા એવા બે ઉખાણા આપેલા છે. તો પહેલા ઉખાણાનો જવાબ તો હું આપી દઈશ, પણ જે બીજા ઉખાણાનો જવાબ છે ને તમારે મને દેવાનો છે. જ્યારે તમે અહીંયા આવશો, બરાબર, તમને બોલાવવામાં આવે ત્યારે હું તમને આ પૂછવાની છું કે ચાલો મને કયો કહો જોઈએ કે એક્ટિવિટી 7માં એક જે ફર્સ્ટ રાઇડર્સ હતી એનો જવાબ મેં તમને કીધો હતો, તો હવે બીજાનો તમને શું જવાબ મળ્યો છે તમારે મને કહેવાનું થશે. હવે પહેલું ઉખાણું એવું છે, વોટ ઇઝ એટ ધ એન્ડ ઓફ એવરીથિંગ. જો જે એવરીથિંગ વર્ડ છે એનો એન્ડ શું છે? એન્ડ એટલે શું થશે? છેલ્લે, બરાબર. તો અહીંયા એવું કીધું છે વોટ ઇઝ એટ ધ એન્ડ ઓફ એવરીથિંગ. એવરીથિંગ જે છે એ વર્ડને છેલ્લે શું આપેલું છે, એન્ડમાં શું આપેલું છે? તો ફર્સ્ટ ઉખાણાનો જવાબ શું આવશે? જી. અહીંયા શું લખી દેવાનું? જી. તો મેં તમને પહેલું ઉખાણું કહી દીધેલું છે કે પહેલા ઉખાણાનો જવાબ શું આવશે? જી આવશે. હવે બીજું એવું પૂછ્યું છે આઈ હેવ, હું તમને સમજાવી દઉં છું, જવાબ હું કહેવાની નથી, જવાબ તમારે મને કહેવાનો થશે જ્યારે તમને અહીંયા બોલાવવામાં આવે. આઈ હેવ લેગ્સ બટ આઈ કાન્ટ વોક. મારી પાસે પગ છે પણ હું ચાલી શકતી નથી. આઈ હેવ આર્મ્સ બટ આઈ કાન્ટ રાઇટ. મારી પાસે હાથ પણ છે પણ હું લખી શકતી નથી. હુ એમ આઈ, તો બોલો હું કોણ છું? જો આ ઉખાણું મેં તમને સમજાવી દીધેલું છે. હવે તમારે જવાબ જે નેક્સ્ટ તમે જ્યારે અહીંયા બોલાવવામાં આવશે રૂબરૂ ત્યારે હું તમને પૂછવાની છું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે યુનિટ 2 હાઉ મેની ડીડ યુ પૂરું થાય છે. એની આપણે એક્ટિવિટી 1 થી 7 જોઈ અને આ હતો પાર્ટ 3. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ યુનિટ છે તે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.